નમ્રતા વગર દીક્ષા, ભિક્ષા, દાન, તપ, ધ્યાન અને મૌન આ બધું નિરર્થક છે. જે વ્યક્તિ પોતાના આશ્રિત લોકોમાં વહેંચીને સ્વયં થોડાક ભોજનથી જ સંતુષ્ટ રહે છે અને કઠોર પરિશ્રમ પછી થોડીક વાર જ સૂવે છે તથા માગણી કરતા શત્રુઓને પણ જે સહાય કરે છે તેવા સજ્જન પાસે અનર્થ કદી આવતો નથી. વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 13મા તીર્થંકર પરમાત્મા વિમલનાથ ભગવાનના સમયમાં જે ત્રીજા વાસુદેવ, ત્રીજા બલરામ અને જે ત્રીજા પ્રતિવાસુદેવ થયેલા તેના વિશે આપણે જાણીશું. તે ત્રીજા વાસુદેવનું નામ સ્વયંભૂ હતું, પ્રતિવાસુદેવનું નામ મેરક હતું અને બલરામનું નામ ભદ્ર હતું. નંદનપુર નગરમાં સમરકેસરી રાજાની સુંદરી નામના મહારાણીથી પ્રતિવાસુદેવ મેરકનો જન્મ થયેલો અને આ મેરકે પોતાના ભુજબલ પરાક્રમથી વૈતાઢ્ય પર્વત સુધી ભરતાર્ધને સાધી લીધું હતું અને અર્ધચક્રધારી પ્રતિવાસુદેવ પણાને પામ્યા હતા. ભરત ક્ષેત્રમાં
દ્વારકા નગરીમાં સમુદ્રના જેવો ગંભીર એવો રુદ્ર નામે રાજા હતો. તેને બે રાણી હતી. એક રાણીનું નામ સુપ્રભા હતું અને બીજી રાણીનું નામ પૃથ્વીદેવી હતું. પ્રથમ પત્ની સુપ્રભાની કુક્ષીમાં નંદીસુમુત્રનો જીવ અનુત્તર વિમાનમાંથી ચ્યવીને અવતર્યો અને સૂતેલા સુપ્રભા દેવીએ બળરામને સૂચવનારા 4 મહાસ્વપ્ન જોયા. અનુક્રમે 9 માસ અને 7.5 દિવસો ગયા પછી સુપ્રભા દેવીએ ચંદ્ર જેવા એક પુત્રને જન્મ આપ્યો અને રુદ્ર રાજાએ તેનું નામ ભદ્ર પાડ્યું. આ ભદ્ર એ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા બલરામ હતા. હવે રુદ્ર રાજાની બીજી પત્ની પૃથ્વી દેવીની કુક્ષે ધનમિત્રનો જીવ અચ્યુત કલ્પમાંથી ચ્યવીને પૃથ્વી દેવીની કુક્ષીમાં આવ્યો અને વાસુદેવના જન્મને સૂચવનારા 7 સ્વપ્નો શ્રી પૃથ્વી દેવીએ પોતાના મુખમાં પ્રવેશતા જોયા. સવારે રાજાને વાત કરતા રુદ્ર રાજાએ પોતાની પૃથ્વી દેવી મહારાણીને કહ્યું કે તમે વાસુદેવ જેવા દિવ્ય પુરુષને જન્મ આપશો. ગર્ભકાળ પૂરો થતા 9 મહિના 7 દિવસ પછી પૃથ્વી દેવીએ શ્યામ અંગવાળા અતિ પ્રકાશમાન પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું રુદ્ર રાજાએ સ્વયંભૂ નામ પાડ્યું. 5 સમિતિ વડે જેમ મુનિનું નિર્દોષ તપ તપે તેમ 5 ધાત્રી માતાઓ દ્વારા પાલન કરાતો એ કુમાર નિત્ય વધવા લાગ્યો. શ્વેત અને શ્યામ વર્ણ વાળા 2 કુમારો ભદ્ર અને સ્વયંભૂ ગંગા અને યમુનાના પ્રવાહની જેમ હંમેશા પરસ્પર પ્રીતિથી સાથે રહેતા હતા, સાથે ક્રીડા કરતા હતા. બીજા રાજકુમારો તેમના ચરણઘાતને સહન કરી શકતા નહીં, કારણ કે તેમના ચરણના ઘાતથી તો પર્વતો પણ પડી જતા હતા. શ્યામ અને પિત્ત વસ્ત્રને ધરનારા અને તાલ અને ગરુડના ચિહ્નવાળા એ બંને ભાઈઓ જ્યારે ક્રીડા કરતા ચાલતા ત્યારે પૃથ્વી પણ ચલાયમાન થતી હતી. વિશેષ શોભા આપનારું ભુજવીર્યનું અને બુદ્ધિનું જાણે તારુણ્ય હોય તેમ સર્વ શસ્ત્ર અને કળામાં તેમનો અભ્યાસ શરૂ થયો અને જોત જોતામાં વાસુદેવ સ્વયંભૂએ ઘણી બધી કળાઓ હસ્તગત કરી લીધી. એક વખતે દ્વારકા નગરીની બહાર તેઓ ક્રીડા કરતા હતા. તેવામાં ઘણા હાથી ઘોડા અને દ્રવ્ય સમૂહથી ઘણા રક્ષકો સહિત એક છાવણી પડેલી તેમના જોવામાં આવી. બલભદ્રે પ્રધાન પુત્રને પૂછ્યું, અરે આ સર્વ સૈન્ય કોનું છે?
કોઈ મિત્રે મોકલેલું છે કે શત્રુનું મોકલેલું છે? સચિવ પુત્રે કહ્યું, શશી સૌમ્ય નામનો રાજા જીવિતની ઈચ્છાથી મેરક નામના પ્રતિવાસુદેવને પોતાના દંડની બદલીમાં આ સર્વ ભેટ તરીકે મોકલાવે છે. આવા વચન સાંભળી વાસુદેવે ક્રોધથી કહ્યું, શું અમારી નજરે તેને દંડ મોકલવાય? આપણે અહીં વિદ્યમાન છતાં એ મેરક કોણ છે જે આ પાર્થિવોને પણ દંડે છે? આપણે તેનું પરાક્રમ અવશ્ય જોવું જોઈએ. આ પ્રમાણે કહી વાસુદેવે હાથ ઊંચો કરી પોતાના સુભટોને કહ્યું, આ છાવણીમાં જે દ્રવ્યાદિ છે તે સર્વ બળાત્કારે ખૂંચી લ્યો. આવી આજ્ઞા થવાથી તેના સુભટો ગદા, મુદગર અને દંડાડિક વડે શશી સૌમ્ય રાજાના સૈનિકોને ફળેલા વૃક્ષોની જેમ એકાએક તાડન કરવા લાગ્યા. જેમ અજાણ્યા પકડનારા આવે તેમ તે સુભટોના અકસ્માત આવી પડવાથી તેમના મારને નહીં સહન કરતા શશી સૌમ્ય રાજાના સુભટો કાગડાની જેમ પ્રાણ લઈને નાસી ગયા. પછી હાથી, ઘોડા, દ્રવ્ય વગેરે સર્વ સ્વયંભૂ વાસુદેવે લઈ લીધું. હવે શશી સૌમ્ય રાજાના માણસો પોકાર કરતા કરતા મેરક પ્રતિવાસુદેવની પાસે આવ્યા અને એ હસ્તી, અશ્વ વગેરે હરણ કર્યાની વાત તેમને નિવેદન કરી. એ સાંભળી યમરાજની પેઠે અમર્યાદ ક્રોધ પ્રામતો મેરક ભયંકર ભ્રુકુટી ચડાવી સભા વચ્ચે બોલ્યો, પિંડ ખાઈને ઉન્મત્ત થયેલો ગધેડો હાથીને જેમ મારે એમ કૌટુંબિકની સ્ત્રીને જેમ ખેડૂ માણસ મારવા દોડે અને નાનો દેડકો જેમ સર્પને ચપેટો મારે તેમ પોતાના સ્વરૂપને નહીં જાણનારા આ રુદ્ર રાજાના કુમારે પોતાના જ મૃત્યુને માટે આ કામ કરેલું છે. જેમ કીડીઓને પાંખો આવે તે તેમના મૃત્યુનું કારણ થાય છે, તેમ જ્યારે પુરુષોને દેવ પરાંગમુખ થાય ત્યારે જ વિપરીત બુદ્ધિ થાય છે. ચોરની પેઠે મારી ભેટને હરણ કરનાર એ નવા ભત્રીજાને પિતા ભ્રાતા સહિત હું મારી નાખીશ. મેરક આ પ્રમાણે કહી એટલે એક સચિવે કહ્યું, હે સ્વામી, તે છોકરાઓ તો હજુ બાળક છે, તેથી તેમણે આમ કર્યું છે. પરંતુ રુદ્ર રાજા તો આપની ઘણા લાંબા સમયથી સેવા કરે છે, માટે આપે તેમની ઉપર ક્રોધ કરવો યોગ્ય નથી. હું ધારું છું કે આ કાર્યમાં રુદ્ર રાજાની સંમતિ હશે નહીં, કેમ કે આપની તરફ તેમની આરાધના કરવાની જ ઈચ્છા વર્તે છે. સ્વામીના થતા કોપમાં અને નદીના પૂરમાં કોણ વચ્ચે પડે એવી શંકાથી જ રુદ્ર રાજા આ સંબંધમાં વિલંબ કરતા હોય તેમ ખરેખર જણાય છે. માટે હે દેવ, પ્રસન્ન થાઓ, મને આજ્ઞા આપો અને તેને અભય આપો. હું જઈને તેણે લૂંટી લીધી છે તે કરતાં વિશેષ ભેટ લઈ આવીશ. મેરક પ્રતિવાસુદેવે તે પ્રમાણે કબૂલ કર્યું. એટલે તે મંત્રી ઉતાવળે દ્વારકામાં આવ્યો અને ત્યાં ભદ્ર તથા સ્વયંભૂ કુમાર સાથે રાજસભામાં બેઠેલા રુદ્ર રાજાની પાસે આવીને તેણે કહ્યું, હે નૃપતિ, તમારા પુત્રોએ અજ્ઞાનતાથી આ શું કર્યું? સ્વામીના મુખની લજ્જાને તેના શ્વાનને પણ મરાય નહીં. હવે તે સર્વ ભેટ પાછી અર્પણ કરી દો, જેથી તમારે માથે દોષ રહેશે નહીં. તમારા પુત્રોના દોષને તેમની અજ્ઞાનતા ઢાંકી દેશે. મંત્રીના આવા વચન સાંભળી
સ્વયંભૂ વાસુદેવે કહ્યું, હે મંત્રી, સ્વામી ભક્તિથી અને મારા પિતા તરફના પૂજ્ય ભાવથી તમે પવિત્ર બુદ્ધિ વડે જે આ કહ્યું છે તે સત્ય અને ઉચિત છે. પણ બુદ્ધિથી નિરીક્ષણ કરશો તો તમને જણાઈ આવશે કે આ અમે ખૂંચાવી લીધું છે તેમાં તે મેરકનું કેટલું લઈ લીધું છે. પણ હવે અમે તો બધી પૃથ્વી જ ખૂંચાવી લઈશું, કારણ કે આ ભૂમિ ઉપર વીર પુરુષોને ભોગવવા યોગ્ય છે. વળી યમરાજની પેઠે કોપ પામેલા આર્ય બલભદ્રની અને મારી ભુજાના બળને સહન કરવાને રણભૂમિમાં કોણ સમર્થ છે? માટે એ તમારા રાજાને જ મારીને હું અર્ધ ભરતને ભોગવીશ. ક્રીડાની જેવા બીજા ઘણા રાજાઓને કૂટવાથી શો લાભ છે? તે મેરકે આ ભરતાર્થને પોતાના ભુજબળથી તાબે કર્યું છે તે કાંઈ તેમના પિતાનું નહોતું. તેવી રીતનું આ ન્યાયથી હવે બળવાનમાં પણ બળવાન એવા મેરક પણ અમારે તાબે થશે. આ પ્રમાણે તેનું કહેવું સાંભળી વિસ્મય પામેલા તથા ભય પામેલા એ સચિવે તત્કાળ ત્યાંથી નીકળી એકદમ મેરક પાસે જઈ યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યું. તેની વાણી સાંભળીને ઉન્મત્ત હાથીની જેમ ક્રોધ પામેલા મેરક પ્રતિ વાસુદેવે સૈન્યના ભારથી પૃથ્વીને કંપાવતા છતાં પ્રયાણ કર્યું. આ તરફ સ્વયંભૂ વાસુદેવે પણ રુદ્ર રાજા અને પોતાના મોટા ભાઈ ભદ્રકુમાર સહિત ગુફામાંથી કેસરીસિંહ નીકળે તેમ દ્વારકામાંથી બહાર નીકળી પ્રયાણ કર્યું. લોકોમાં ક્ષોભ ઉત્પન્ન કરતા એવા ભયંકર સ્વયંભૂ અને મેરક રાહુ અને વિષ્ણુની જેમ અનુક્રમે એક ઠેકાણે આવી મળ્યા. શસ્ત્રના પ્રહારથી ઉઠેલા અગ્નિ વડે દિગંતરને વિકરાળ કરતું તે બંને સૈન્ય વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. પછી સ્વયંભૂ એ સર્વ શત્રુઓને ઉચ્ચાટન કરવાના મંત્ર ધ્વનિ જેવો જેનો મહાસ્વર છે એવો પાંચજન્ય શંખ ફૂંક્યો. પાંચજન્ય શંખના ધ્વનિ સાંભળવાથી મેરકના સર્વ સૈનિકો ત્રાસ પામી ગયા. મેરક રાજા પોતે જ રથમાં બેસીને કુકડાની જેમ સ્વયંભૂ કુમારની જેમ યુદ્ધ કરવા વાસુદેવ સામે આવીને ઊભા રહ્યા. ત્યારે સ્વયંભૂ વાસુદેવે મેરક પ્રતિ વાસુદેવને કીધું કે વૃથા સૈનિકોના અને અન્ય રાજાઓના મરણને માટે આ યુદ્ધ અનિવાર્ય નથી. આપણે બંને જ વીરો એકબીજાના સાથે દ્વંદ્વ યુદ્ધ કરીએ તે યોગ્ય છે. એવું કહી બંને વાસુદેવ સ્વયંભૂ અને મેરક રાજા પરસ્પર બાણવૃષ્ટિનું નિવારણ કરવા લાગ્યા. તે વખતે પ્રસરતા એવા હજારો બાણરૂપ કિરણોથી જાણે ભયંકર બે સૂર્ય ઉગ્યા હોય તેવા તે દેખાવા લાગ્યા. ભાથુ અને ધનુષ્યની વચમાં અલક્ષ્યપણે ગમનાગમ કરતો તેમનો હાથ ફક્ત રત્નજડિત વીંટીના તેજથી જ લક્ષ્યમાં આવતો હતો. ક્ષણવાર ભાથામાં અને ક્ષણવાર ધનુષની પણછમાં આવી પડતો તે અતિ ચાલાક વીર પુરુષોનો હાથ જાણે બે રૂપને ધારણ કરતો હોય તેમ શોભતો હતો. એ પ્રમાણે યુદ્ધ કરતા બાણ વડે સ્વયંભૂને અજયધારી
મેરક રાજાએ કલ્પાંતકાળનો પવન જેમ પર્વતોનો શિખરોની વૃષ્ટિ કરે તેમ ગદાદિક અસ્ત્રોથી પ્રતિ વાસુદેવ સ્વયંભૂ પર વૃષ્ટિ કરવા માંડી. દ્રષ્ટિવિદ સર્પની વિકરાળ દ્રષ્ટિ જ્વાળાઓની જેમ વસ્તુ માત્ર ભસ્મ થઈ જાય તેમ સ્વયંભૂએ તેની સામે પ્રતિ અસ્ત્રો નાખી અને તે બધા અસ્ત્રો ભસ્મપ્રાય અને નિસ્સાર કરી દીધા. રણ સમુદ્રનો પાર પામવાની ઈચ્છાવાળા મેરક પ્રતિ વાસુદેવે છેવટે ચક્રનું સ્મરણ કર્યું એટલે તત્કાળ શિકારીના હાથમાં જેમ પક્ષી આવે તેમ ચક્ર તેમના હાથમાં આવીને ઊભું રહ્યું. તેને આવેલું દેખીને મેરકે ગર્વથી સ્વયંભૂને કહ્યું, અરે ભદ્ર, આટલી વાર ક્રીડા માત્ર યુદ્ધ કરીને મેં તને સુભટ બનાવ્યો છે, પણ હવે ચાલ્યો જા, નહીં તો આ ચક્ર તારું મસ્તક છેદશે. વળી તસ્કરને ને કાગડાને નાસવામાં શી લજ્જા આવે તેમ છે. સ્વયંભૂએ કહ્યું, અરે મૂઢ, જો આવું તારું ક્રીડા યુદ્ધ હોય તો કોપ યુદ્ધ કેવું હશે તે જોવાને જ હું આવ્યો છું, માટે તે બતાવ. શત્રુઓની લક્ષ્મીને ખૂંચાવી લેનાર વીર પુરુષો જો તસ્કર કહેવાતા હોય તો પ્રથમ તું જ તસ્કર છે, કારણ કે તને આ રાજ્યલક્ષ્મી કોણે આપી છે? કદાપી તારે આ ચક્ર મૂકી દઈને પણ અધ્યાપી નાસી જવું હોય તો નાસી જા, કેમ કે તારી જેવા તસ્કરને અને કાગડાને નાસી જવામાં કાંઈ લજ્જા નથી. અથવા એમ નહીં તો આ ચક્રને સત્વર મારી ઉપર છોડી દે અને એનું બળ પણ જોઈ લે, અન્યથા મરણ પામ્યા પછી તને પશ્ચાતાપ થશે. સ્વયંભૂના આવા વચન સાંભળીને ક્રોધે ભરાયેલા મેરક પ્રતિ વાસુદેવે વિકરાળ ચક્ર આકાશમાં ભમાડીને સ્વયંભૂ વાસુદેવ તરફ ફેંક્યું. ચક્ર આવીને વાસુદેવની છાતીમાં દ્રઢ રીતે અથડાયું. તેથી ચક્રના અગ્રભાગના આઘાત વડે ચપળ નેત્રવાળા થયેલા સ્વયંભૂ કુમાર રથમાં મૂર્છા ખાઈને પડ્યા. વત્સ સાવધ થાઓ એમ બોલતા બંધુપ્રિય બલભદ્ર નેશ્રમાં આંખોમાં આંસુ લાવી પોતાના ભાઈ સ્વયંભૂને ઉત્સંગમાં લીધા. પોતાના પ્રિય બંધુના અશ્રુજળ વડે સિંચન થયેલા સ્વયંભૂ વાસુદેવ તરત જ ભાનમાં આવી ગયા અને ઊભો રહે એમ શત્રુ પ્રત્યે બૂમો પાડતા બેઠા થયા. પ્રફુલ્લિત થયેલા નેત્ર વડે પોતાના સુભટોથી જોવાતા સ્વયંભૂ કુમારે જાણે શત્રુઓનું કાળચક્ર હોય તેવું તે ચક્ર પોતાના હાથમાં લઈ લીધું અને મેરક પ્રતિ વાસુદેવને કહ્યું, અરે મેરક, હવે અસ્ત્રોના સર્વ સ્વરૂપ આ ચક્ર અને તારું જીવિત સર્પના માથાના મણીની જેમ કોના આધારે ઊભું રહ્યું છે, માટે અહીંથી સત્વરે ચાલ્યો જા. રણભૂમિમાંથી નાસી જતા શત્રુઓને આ સ્વયંભૂ હણશે નહીં. મેરકે કહ્યું, તું પણ એ ચક્રને છોડી જો, કેમ કે એ ચક્ર મારી મુષ્ટિના પ્રહારથી પૃથ્વી પર પડશે. મેરકનો આવો ઉત્તર સાંભળી સ્વયંભૂ વાસુદેવે ચક્રને મેરક ઉપર છોડી દીધું અને ચક્રએ મેરકના મસ્તકને છેદી નાખ્યું. હવે તે વખતે સ્વયંભૂ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને મેરકનું ધડ પૃથ્વી ઉપર પડ્યું. મેરકનો આશ્રય કરી રહેલા રાજાઓએ
તત્કાળ સ્વયંભૂ વાસુદેવ પાસે આવીને તેનો આશ્રય લીધો. એ યુદ્ધ યાત્રા એક વરદાન રૂપ થઈ પડી. પછી દિશાઓના ચક્રને વિજય કરનારું એ ચક્ર દક્ષિણ ભુજામાં ધારણ કરી સ્વયંભૂ વાસુદેવ દક્ષિણ ભરતાર્ધને સાધી લીધું અને દિગ્યાત્રામાંથી પાછા ફર્યા. નવોઢા સમાન ભરતાર્થની લક્ષ્મી સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતા સ્વયંભૂ કુમારે માર્ગમાં ચાલતા મગધ દેશમાં એક મોટી શિલા જોઈ. એ શિલા કરોડ લોકો ઉપાડવા યોગ્ય હોય એટલી વિશાળ, 1 યોજન લાંબી, 1 યોજન પહોળી અને 1 યોજન ઊંચી એવી ગોળાકારમાં હતી. સર્પરાજ જેમ પૃથ્વીને ઉપાડે તેમ વાસુદેવે પોતાના ડાબા હાથથી તેને છાતી સુધી ઊંચી કરી અને પછી તે જ શિલાને ત્યાં જ મૂકી દીધી. કેટલાક દિવસે તેઓ દ્વારકામાં પરત આવ્યા. રુદ્ર રાજાએ બલભદ્રદેવ તથા બીજા રાજાઓએ મળીને સ્વયંભૂ વાસુદેવનો અર્ધચક્રપણાનો અભિષેક કર્યો. તે સમયમાં 2 વર્ષ પર્યંત છદ્મસ્તપણે વિહાર કરી વિમલનાથ પ્રભુ સહસ્તામ્ર નામના વનમાં આવ્યા અને ત્યાં જંબુ વૃક્ષ નીચે અપૂર્વ કરણના ક્રમથી સપક્ષેણીમાં આરૂઢ થયેલા પ્રભુના ઘાતી કર્મ નાશ પામ્યા અને ભગવાનને કેવળ જ્ઞાન થયું. વિમલનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓએ રચેલા સંવસરણમાં પ્રભુએ દેશના આપી. આ દેશનામાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા ત્રીજા વાસુદેવ સ્વયંભૂ અને બલરામ ભદ્ર પણ હાજર હતા. તેઓએ પણ આ દેશના સાંભળી આ દેશના સાંભળી અને પાછા તેઓ પોતાના નગરમાં આવ્યા. સ્વયંભૂ વાસુદેવે આશ્ચર્યકારી ઐશ્વર્યના મદથી વિવેકરહિત થઈને અનેક ક્રૂર કર્મો કર્યા, જેથી પોતાનું 60 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે પ્રકારના માઠા કર્મોથી 6ઠ્ઠી નરક ભૂમિમાં ગયા. 12,000 વર્ષ કુમારપણામાં, તેટલા જ મંડલિકપણામાં, 90 વર્ષ દિવ્ય વિજય કરવામાં અને 59,75,910 વર્ષ રાજ્યમાં, એમ કુલ મળી 60 લાખ વર્ષનું તેમણે આયુષ્ય પૂર્ણ કરી તેઓ 6ઠ્ઠી નરકમાં ગયા. તેમના ભાઈ ભદ્ર જે બલરામ હતા તેમણે મુનિચંદ્ર મુનિની પાસે વ્રત ગ્રહણ કરી 65 લાખનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ પામીને પરમ પદને પ્રાપ્ત થયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર
પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ